બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે બિરયાની મસાલા બનાવતા શીખીશું. આપનું ફર્સ્ટ સ્ટેપ છે કે આપણે રેડ ચીલી, આપણે 3 રેડ ચીલી લીધા છે અને 7 તેજ પત્તા લીધા છે. આપણે આને ડ્રાય રોસ્ટ કરશું. આપણે આને મીડિયમ ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરી રહ્યા છે. આપણાને આને જ્યાર તક આ ક્રિસ્પ ના થઈ જાય ત્યાર તક આને ડ્રાય રોસ્ટ કરવાના છે. અપ્રોક્સ ટાઈમ 5 મિનિટ લાગશે. फाइव मिनट्स થઈ ગઈ છે. હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું અને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. नेक्स्ट अपने ये 2 टेबलस्पून कोरिएंडर सीड्स, धनिया सीड्स, 1 टेबलस्पून जीरा क्यूमिन सीड्स અને 1 ટેબલસ્પૂન કાલા જીરા કેરેવે સીડ્સ કહેવાય છે અને એ લીધું છે. હવે આપણે આને ડ્રાય રોસ્ટ કરશું અગેન. તેલ ત્યાંની ખુશ્બુ આવવા લાગે, અરોમા આવવા લાગે. આપણે આને ડ્રાય રોસ્ટ કરી લીધું છે. આમાં ખુશ્બુ આવવા લાગી છે. ઓકે, હવે આપણે આને બી પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું. હવે આ સ્ટેપ 3 છે. આમાં આપણે સિનેમન સ્ટિક લીધી છે 2 ઇંચની, 1 ટીસ્પૂન લવંગ લીધા છે, 3 બડી ઇલાયચી લીધી છે, 10 ઇલાયચી લીધી છે, 3 બળિયાન લીધા છે, 1 ટીસ્પૂન વરિયાળી લીધું છે અને 1 ટેબલસ્પૂન આપણે એ કાલા મરી લીધા છે. હવે આપણે આને અપ્રોક્સ 2 મિનિટ્સ માટે ડ્રાય રોસ્ટ કરશું મીડિયમ ફ્લેમ પર. આપણે 2 મિનિટ્સ માટે આને ડ્રાય રોસ્ટ કરી લીધું છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું. આપણે પાર્ટ A, B, C જે તન બનાવ્યા આપણે તને આપણે એમ જ અલગ અલગ રોસ્ટ કરશું અને પછી આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને પછી આપણે સગલું મલાવીને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણા આ લીવ્સ અને મરચાં બધા ઠંડા થઈ ગયા છે. હવે આપણે પહેલાંને ગ્રાઇન્ડ કરી લઈશું ફાઇન પાવડરમાં. જેને ગ્રાઇન્ડ કરવાની જરૂરત છે. હવે આમાં આપણે હાફ ટીસ્પૂન જેટલું હલ્દી નાખશું અને બાકીના આપણા જે મસાલા હતા જે આપણે ડ્રાય રોસ્ટ કર્યા છે એ નાખી દઈશું અને આને પાછું ગ્રાઇન્ડ કરશું. આપણે ઓપન કરી લઈએ. આ જો
આ જો આ આપનો પૂરું પાવડર થઈ ગયું છે અને આપનો આ બિરયાની મસાલો રેડી થઈ ગયો છે. આને બરાબર એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું રહેશે. આપને અમારા વિડીયોથી ફાયદો થાય, આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો અગર કોઈ કમ્પ્લેન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખી આપજો. શુક્રન. આ આપનો બિરયાની મસાલો રેડી છે, જો એકદમ પાવડર ફોર્મ છે. આને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું હશે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો આપનું એક્સપિરિયન્સ કમેન્ટ બોક્સમાં શેર કરજો. શુક્રન.